सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આપણી 16મા શ્લોક પર વાત ચાલે છે। શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 એમાં 11 થી 16 શ્લોકનું પારાયણ કરશું। ઓમ શ્રી પરમાત્મને નમઃ। શ્રી ભગવાનુવાચ અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ નત્વેવાહં જાતુ નાસં નત્વન્નેમે જનાધિપાઃ ન ચૈવ ન ભવિષ્યામ સર્વે વયમતઃ પરં દેહિનોऽસ્મિन् યથા દેહે કૌમારં યૌવनं જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાપાયિનો નિત્યાઃ તાંતિ તિક્ષસ્વ ભારત યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ સમ દુઃખ સુખં ધીરં સૌમૃતત્વાય કલ્પતે નાસતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટોંતઃ ત્વનયોસ્તત્વદર્શિભિઃ ના અસતઃ વિદ્યતે ભાવઃ એટલે કે જગતનો ભાવ એટલે કે અસ્તિત્વ નથી અને ન અભાવઃ વિદ્યતે સતઃ એટલે કે સત એટલે કે પરમાત્માનો અભાવ જણાતો નથી। આવું જેને જ્ઞાન થઈ ગયું છે એ જ્ઞાની તત્વદર્શી છે, પંડિત છે, ધીર પુરુષ છે। આ 11 થી 16 શ્લોકમાં 3 શબ્દ વાપર્યા એ બધા સમાનાર્થી શબ્દ છે। આવી આપણે ગઈકાલે એટલે કે બુધવારે આપણે વાતો કરી। હવે પ્રશ્ન થાય કે શ્લોક 12 માં કીધું કે આપણે બધા અમર છીએ। નત્વેવાહં જાતુ નાસં નત્વન્નેમે જનાધિપાઃ ન ચૈવ ન ભવિષ્યામ સર્વે વયમતઃ પરમ। તું કે હું ભૂતકાળમાં નહોતા, અત્યારે નથી કે ભવિષ્યમાં નથી રહેવાના એવું નથી, એનો અર્થ અમર છે। તો 12મા શ્લોકમાં બધા છે ને ધ્યાન આપીને બરાબર બેસીને સાંભળશે તો જ આજનો વિષય સમજાશે। કારણ કે આ બધી તત્વજ્ઞાનની વાતો છે એટલે આસન ગ્રહણ કરીને એક જગ્યાએ શાંત બેસીને ખાલી ધ્યાન મોબાઈલમાં હશે તો જ વાત સમજાશે। તો 12મા શ્લોકમાં કીધું કે આપણે બધા અમર છીએ અને 15મા શ્લોકમાં કીધું કે યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ સમ દુઃખ સુખં ધીરં સૌમૃતત્વાય કલ્પતે એટલે કે જે સુખ અને દુઃખમાં સમાન રહે છે તેને અમરતા પ્રાપ્ત થાય છે। તો આ બે વિરોધી વાત કરી। ભગવાન 12મા શ્લોકમાં કહે છે આપણે બધા અમર જ છીએ અને 15મા શ્લોકમાં કહે છે આપણે અમર નથી। આપણે જો સુખ દુઃખમાં સમાન રહેશું તો અમર બનશું, એટલે અત્યારે અમર નથી। આવા સૂક્ષ્મ પ્રશ્નો બધાને થવા જોઈએ। હું તમારી સામે પ્રશ્ન રજૂ કરું અને તમે વિચારો, એવું નહીં તમારા વિચારોથી પ્રશ્ન ઊભા થવા જોઈએ કે સર તમે 12મા શ્લોકમાં કીધેલું કે આપણે બધા અમર છીએ, ભૂતકાળમાં નહોતા, અત્યારે નહોતા કે ભવિષ્યમાં નહોતા એવું નથી। અને 15મા શ્લોકમાં કહે છે કે આવું કરશો તો અમર થશો। તો સાચું શું અમર છીએ કે નથી? આવો પ્રશ્ન સંત મહાત્માઓને થાય અને એ આપણા મનને હલાવી હલાવીને આપણી અંદર જ્ઞાન ઉતારે છે। તર્ક કરી કરી અને જ્ઞાન ઉતારે એટલે વિચાર કરતા કરી દે છે। આનો જવાબ એ છે કે આત્મ સ્વરૂપે તો આપણે અમર જ છીએ।
પરંતુ આ આત્મ સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી અને એ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે એવી ભ્રાંતિ કેળવી લઈએ છીએ કે હું તો સંસારી છું, હું તો અજ્ઞાની છું, મને તો કેટલા બધા બંધન છે, મને કેટલું બધું દુઃખ અને સુખ છે, આમાં ક્યાં અમરતા એટલે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું અને પછી અમૃત મળ્યું અને અમૃત પીધું ત્યારે દેવો અમર થઈ ગયા, એવું કંઈક મારે કરવું પડશે. એક રીતે પુરાણની વાત સત્ય પણ છે અને સમજવા જેવી છે. દેવ અને દાનવ વચ્ચે યુદ્ધ કરી અને દેવો જીતે તો તમને અમૃત મળે, એટલે કે અમરતા પ્રાપ્ત થાય. આપણા મનની અંદર પણ દેવ અને દાનવ છે, એ બંનેનું યુદ્ધ ચાલે રાખે છે અને મોટે ભાગે દાનવ જીતે છે. અરે ચાલે યાર, થોડું ઘણું ચાલે યાર, કામ નહીં કરશું તો ચાલે યાર, કોઈને બોલી દીધું, કોઈને દુઃખ પડ્યું તો ભલે ને પડ્યું યાર, ચાલે યાર, આરામથી આળસુની જેમ બેસી રહેશું તો, ભોગ વિલાસ કરશું, ખોટું બોલશું, કોઈને બે ચાર સંભળાવી દેશું, કોઈની નિંદા કુતલી કરશું, આવું બધું તો ચાલે. આ બધા જગતમાં બધા જ આવું કરે છે. આવી રીતે કરીને આપણી દાનવ વૃત્તિને કે અધર્મ વૃત્તિને કે દુષ્વૃત્તિને આપણે છાવરે રાખીએ છીએ, જસ્ટિફાઈ કરે રાખીએ છીએ કે બધા જ આવું કરે છે. જેવી રીતે હું હંમેશા ઉદાહરણ આપું છું કે જે માતાને પોતાનો છોકરો અંગ્રેજી માધ્યમમાં મૂકવો હોય એ એવું જસ્ટિફાઈ આપે કે બધા જ અંગ્રેજી માધ્યમમાં મૂકે છે. હોય ઈચ્છા એની પોતાની, પણ જસ્ટિફાઈ શું કરે? બધા જ આવું કરે છે, બધા જ. હવે ક્યાં છે જ સ્કૂલો? આવી રીતે કરીને જસ્ટિફાઈ છેલ્લા 20-25 વર્ષથી બધી માતાઓ કરવા લાગી ગઈ. અને પછી એકવાર સમાજ એવો બની જાય કે અધર્મને જ ધર્મ માનવા લાગે, ખોટું બોલ્યા વગર ધંધો થાય નહીં. હવે આ પ્રણાલી બધાની બની ગઈ કે નહીં? જે આજથી 50 વર્ષ પહેલા કોઈક એવા નમૂનાઓએ ચાલુ કર્યું હશે કે ખોટું તો બોલવું જ પડે ધંધામાં, અને બધા જ બોલે છે. બધા ન બોલતા, લાખોમાં એકાદ બે જણ ચીટિંગ કરીને ધંધો કરતો હશે, પરંતુ બધા જ કરતા પબ્લિશ કરતા હવે મેજોરિટી લોકો ખોટું બોલીને જ કામ ધંધો કરે. બસ એવી જ રીતે જ્યાં સુધી આપણને આત્મ તત્વ સમજાતું નથી, આત્મ તત્વનું જ્ઞાન થતું નથી, ત્યાં સુધી અમર છીએ એવું પણ જ્ઞાન થતું નથી. એટલે આપણને ભ્રાંતિ થઈ જાય છે કે હું તો શરીર છું, હું તો સંસારી છું, વગેરે વગેરે વગેરે. એટલે ભગવાને જે 12મા શ્લોકમાં કીધું એ પણ સત્ય છે અને 15મા શ્લોકમાં કીધું એ પણ સત્ય છે. 12મા શ્લોકમાં આત્મજ્ઞાનની દ્રષ્ટિએ કીધું કે અમર તો છીએ, તું જાણે કે ન જાણે, તું ને હું અમર છીએ જ, આત્મ તત્વના દ્રષ્ટિકોણથી. પરંતુ નથી જણાતું તો પછી એની સાધના 15મા શ્લોકમાં આવી, સમ દુઃખ સુખં ધીરમ સૌમૃતત્વાય કલ્પતે. સુખ અને દુઃખમાં વિચલિત થઈ રાખે છે, એટલે જે આનંદ સ્વરૂપ છે એ જણાતું નથી. ને માટે 15મો શ્લોક પણ સાધનાની દ્રષ્ટિએ સત્ય છે, 12મો શ્લોક સિદ્ધતાની દ્રષ્ટિએ સત્ય છે. સિદ્ધ જ છીએ આપણે, અમરતા સિદ્ધ જ છે, પણ નથી જણાતી. કારણ આપણે આ સંસારને, શરીરને, સ્વજનોને, ઘરને, ધનને પકડી લીધું છે, એટલે આપણે મુક્ત છે એવું જણાતું નથી. માટે સાધનાની જરૂર છે. ગીતામાં અત્યાર સુધીમાં અર્જુનના એક લક્ષણો દેખાવા લાગ્યા.
અને ત્યારે ભગવાને હવે આત્મજ્ઞાનનો ઉપદેશ 16મા શ્લોકમાં ફરીથી કીધો. નાસતો વિદ્યતે ભાવ 12મા શ્લોકમાં કીધો, 12 થી 15મા શ્લોક સુધીમાં સાધનાની પણ વાત કરી લીધી, ફરીથી પાછી આત્મજ્ઞાનની વાત કરી. કેમ વારિત કરી? કારણ અર્જુન એ હવે અધિકારી પ્રાપ્ત થયો હતો. કેવી રીતે અધિકારી પ્રાપ્ત થયો? તમારે ને મારે પણ આવા અધિકારી પ્રાપ્ત થવું હોય, અધિકારીત્વ પ્રાપ્ત કરવી હોય તો શું હોવું જોઈએ? અર્જુન જેવું શું હોવું જોઈએ કે જેથી આપણે આત્મજ્ઞાનની વાત કરીએ તો તરત જ મગજની અંદર ઉતરી જાય? તો અર્જુને પહેલા અધ્યાયના 32મા શ્લોકમાં કીધું, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિં ન રાજ્યેન ગોવિંદમ કિં ભોગે જીવિતે નવા. મને જીત નથી જોઈતી, મને રાજ્ય નથી જોઈતું, મને ધન નથી જોઈતું, કારણ આ બધા મરી જાય પછી રાજ્ય લઈને હું કરીશું, ધન લઈને કરીશું. આવો વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો. પછી બીજા અધ્યાયના 7મા શ્લોકમાં યશ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ, મારા માટે જે શ્રેય હોય એ જ મને જણાવો. આના પરથી એની મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા, શ્રેયની કલ્યાણની ઈચ્છા સિદ્ધ થઈ. ભગવાન ઉપદેશ ત્યારે જ આપે અથવા ભગવાનનો ઉપદેશ ત્યારે જ ઉતરશે જ્યારે તમને ને મને કલ્યાણની ઈચ્છા હશે, ત્યારે જ મોક્ષની ઈચ્છા હશે, ત્યારે જ આ હવે પછીના શ્લોકના ઉપદેશ ઉતરશે. આ અર્જુનની બીજી લાયકાત આપણે આ કેળવવાની છે. પહેલી લાયકાત, હવે સંસારની કોઈ વસ્તુઓમાં મને બહુ રસ નથી, છે એનો સદુપયોગ કરીશ મારા માટે અને બીજાના માટે. ધન છે, ઘર છે, સ્વજનો છે, એની સાથે હું ચીટકીશ નહીં, છે તો એને છોડીશ પણ નહીં, એનો સદુપયોગ કરી લઈશ. આને કહેવાય વૈરાગ્ય. મારા ભોગ માટે કે મારી સુવિધા માટે ઘર, ધન કે સ્વજન છે એવો ભાવ બિલકુલ કાઢી નાખવાનો છે. મારે આનો સદુપયોગ કરવાનો છે, બીજાની સેવા માટે ઉપયોગમાં લેવાનું છે. આવો ભાવ જ હોવો જોઈએ. તો સાચો વૈરાગ્ય અર્જુન જેવો છે. અર્જુને પણ કીધું કે હું રાજ્ય, મારા માટે તો રાજ્ય જોઈતું નથી, ધન પણ જોઈતું નથી, ભોગો પણ જોઈતા નથી, આ બધા સ્વજનો માટે જોઈને સ્વજન જ જીવતા નથી રહેવાના, તો મારે કઈ ના જોઈએ. આવો વૈરાગ્ય પ્રાપ્ત થયો, મુમુક્ષા પ્રાપ્ત થયો. મને કલ્યાણની જ વાત કરો, બીજી કોઈ વાત નહીં કરો. એવી રીતે મારે કલ્યાણની જ વાતો સાંભળવી. તમારે દરેક વ્યક્તિને આ જ વાત કરી, તું જે વાત કરે જેમાં મારું કલ્યાણ છે, મારો લાભ છે, તારો લાભ છે, તો જ વાત કર. બાકી મારે નિંદા કુથલી નથી કરવી. 16મા અધ્યાયમાં બહુ સુંદર આવે છે, અપૈસુનઃ એટલે નિંદા ન કરવી, કુથલી ન કરવી, ચુગલી ન કરવી. આ ખરેખર તામસિક આનંદ છે અને એમાં અટવાઈ ગયા છે, એ જિંદગીભર નથી નીકળી શકતા. માટે અર્જુન કે જે ભગવાનને સ્પષ્ટ મારા કલ્યાણની વાત હોય એ જ કરો, બસ બીજી કોઈ નહીં. સ્પષ્ટ આ મુમુક્ષા, બીજો સદગુણ અર્જુનનો. હું આજે સદગુણ સમજાવું છું, એ સદગુણ તમારી ને મારી અંદર હશે તો જ આ આત્મજ્ઞાન કે ગીતાનો બીજો અધ્યાય ઉતરશે. ત્રીજી વાત, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. આજ બીજા અધ્યાયના 7મા શ્લોકમાં, એટલે કે શરણાગતિ હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. જે ઉપદેશ આપે છે, જેણે ઉપદેશ આપ્યો છે, એ કૃષ્ણ પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. શરણાગતિ હોવી જોઈએ કે ભગવાન તું જ મારું કલ્યાણ કરવાનો છે, કોઈ સ્વજન કરી નથી શકવાનું, કોઈ ઘર, કોઈ ધન મારું કલ્યાણ નથી કરી શકવાનું. હું તારા શરણે છું, મારી બુદ્ધિ જ નથી ચાલતી. હું કેટલીય બુદ્ધિ ચલાવું છું, મારી બુદ્ધિ ચાલતી નથી. માટે તું જ મારું કલ્યાણ કર, એવી ભાવનાથી શરણે થઈ જવું ભગવાન. ચોથો ગુણ તિતિક્ષા. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયિનો નિત્યાહ તાન તિતિક્ષસ્વ ભારત. તિતિક્ષા સહન કરવાની શક્તિ કેળવવાની છે, સહનશીલતા.
આ જગત તમારા પ્રમાણે નથી ચાલવાનું, કારણ જગતમાં દરેકની એવી ઈચ્છા છે કે મારા પ્રમાણે ચાલે. તો હવે બંને મારા પ્રમાણે ચાલવા વાળા ભેગા થાય તો એમાંનો એકનું તો નથી જ ચાલવાનું, માટે તમારા પ્રમાણે જગત ચાલવાનું નથી. મેં વાર્તા કીધેલી, પ્રજાપતિએ દેવો અને દાનવો બંનેને પાર્ટી માટે બોલાવ્યા હતા. બંને અલગ અલગ રૂમમાં હતા. એમનો હાથ આવી રીતે બાંધી દેવામાં આવ્યો, અહીંયા લાકડાથી હાથ આમ સ્ટ્રેટ એટલે હાથ વળી ન શકે. અને પછી મિષ્ટાન અને ફરસાણ ને પાર્ટી કરવાનું કીધું ને ખાઓ. તો દેવો હાથ વાળી ન શકે તો લઈ તો શકે પણ મોઢા સુધી પહોંચી ન શકે, એટલે આમ કરીને નાખે, આમ કરીને નાખે, પણ મોઢામાં જાય ન જાય અને પછી ભૂખ્યા રહી ગયા. કે હું મારા ભોગ માટે અહીંયા આવ્યો છું, હું જ ખાઈશ, મારે જ ભોગવવું છે. આ ભાવનાથી એમને કોઈને ભોજન નહીં મળ્યું. જ્યારે દેવોએ બુદ્ધિ વાપરી કે હાથ આમ બાંધેલો, ધારો કે હું ના ખાઈ શકું તો ભોજન લઈને સામેવાળાને તો આપી શકું ને, આમ સામેવાળો તો ખાઈ શકે ને, ભલે ને હું ન ખાઈ શકું, મારા દ્વારા સામેવાળાને તો ભોજન મળે. એવી રીતે કરીને એમને સમજાય. તો સામેવાળો વિચારે કે મને એને આપ્યું તો લાવો હું પણ એને આપું, તો બંનેને ભોજન મળ્યું. બસ. તિતિક્ષા, સહન કરો. મારા પ્રમાણે નહીં ચાલે, હું બધાના પ્રમાણે ચાલીશ. મારે બધાની સેવા કરવાની છે. આગળનું પછી છોડી દો ભગવાન પર, એ આપણી સેવા કરે કે ન કરે. તિતિક્ષા, સહન કરી લો. મારા પ્રમાણે નથી ચાલવાનું, સહન ત્યારે જ કરવાનું હોય. દુઃખ આપે કોઈ, તમારા પ્રમાણે ન ચાલે એટલે દુઃખી થાવ, ત્યાં જ સહન કરવાનું હોય. અહીંયા અર્જુનને પણ સહન કરવાની શક્તિ એની અંદર કુંતી માતાથી પરંપરાથી મળી હતી. એણે ખૂબ સહન કર્યું હતું. એટલે જ ભગવાને કહ્યું કે સહન કર, એટલે તિતિક્ષા એની અંદર લાવવાની છે. તું યુદ્ધ કરતી વખતે તારી અંદર સ્વજનનો મોહ છે, એને તું સહન કર. મોહ એને દુખી કરે છે, એટલે તું મોહને સહન કર. નહીં, મોહ પ્રગટ નહીં થવા દે. સહન કર, જોયે રાખ, વયો જશે મોહ. અને આ શ્લોકમાં વિવેક ભગવાન આપે છે, સત અને અસતનો. આમ આપણી અંદર પણ સાચું શું ખોટું શું એનો વિવેક પણ હોવો જોઈએ. પરમાત્મા શું છે, જગત શું છે, બંને ભેગા થઈ ગયા, શરીર શું છે ને ચેતન શું છે, આ બંનેનો અલગ અલગ વિવેક એટલે છૂટા પાડીને જોતા આવડવું જોઈએ. વિવેક કરવાનો એટલે બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય એને છૂટા જાણવાના. શરીરથી ચૈતન્યને જુદું નહીં કરી શકાય, પરંતુ આપણે એટલું જાણી તો શકીએ કે શરીર સાથે હું જોડાયેલો નથી, હું તો ચૈતન તત્વ છું, હું એનાથી અલગ છું. આ શરીરમાં પણ રહું છું, પછી આ શરીરને છોડીને બીજા શરીરમાં પણ જઈ શકું છું, એટલીસ્ટ એવું તો સમજો. હવે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળમાં અવિવેકી અને વિવેકી શું કરે છે? આ શ્લોકમાં વિવેક આપ્યો છે, બરાબર છે, પરંતુ બે પ્રકારના વ્યક્તિઓ, એક અવિવેકી હોય ને એક વિવેકી હોય. તો ભૂતકાળમાંની બાબતોમાં, વર્તમાનની બાબતોમાં કે ભવિષ્યની બાબતોમાં વિવેકી અને અવિવેકી શું કરે? તો કે વસ્તુ ભૂતકાળમાં હતી, કે વસ્તુ કે વ્યક્તિ ભૂતકાળમાં હતી પણ હમણાં નથી, એટલે દુખી રહેતો. અરે યાર, મારી પાસે શું પૈસો હતો, હમણાં છે નહીં. મારા સ્વજનો કેટલા બધા મને મદદરૂપ હતા, અત્યારે કોઈ મદદરૂપ છે નહીં. કોઈ, મેં કેટલાની સેવા કરી, અત્યારે મારી કોઈ સેવા કરતું નથી. આવી રીતે ભૂતકાળની વાતોને યાદ કરીને દુખી થાય, એને અવિવેકી કહેવાય. વિવેકી શું કરે? તો કે ભૂતકાળ, વર્તમાન કાળ, એટલે કે ભૂતકાળની પહેલા વાત કરી લઈએ. ભૂતકાળમાં ધન અને સ્વજન હતા અને અત્યારે નથી, તો વિવેકી એમ સમજે કે આ બધું સત ન હતું, મિથ્યા હતું, મૃગજળ સમાન હતું. ઈ દેખાયું અને દોડ્યા તોય, વયું ગયું તોય દુખી નથી થતા. આપણે
બસ એવી રીતે જ આ સત ન હતું, પરમાત્મા ન હતું, માટે ખોવાનો કોઈ શોક નથી કરતો, દુઃખ નથી લગાડતો. ધન કે સ્વજન હોય કે ન હોય, દુઃખ લગાડતો નતો, કારણ કે એ પરમાત્મા હતા જ નહીં. વિવેકીને તો હવે જણાઈ ગયું કે જે ગયું છે એ શરીર ગયું છે. ધન પણ એ જડ છે, ચેતન તો મારી પાસે જ છે ને બધે જ છે. પછી વર્તમાનમાં યુવાની, ધન, પુત્ર, પત્ની વગેરે વર્તમાનમાં છે, અને સત માની એટલે કે સાચા છે એવા માની અને એની સાથે ચોંટી જાય છે, આસક્ત થઈ જાય છે. અવિવેકી. અવિવેકી શું કરે છે તો કે અત્યારે જે પણ એની પાસે છે વર્તમાનમાં, ધન, સ્વજન, પુત્ર, પુત્રી, પતિ, પત્ની, જે સ્વજનો બધા છે એને સાચા માને છે પહેલા, અને પછી એની સાથે ચીટકી જાય છે, આસક્ત થઈ જાય છે, અને પોતે પણ દુઃખી થાય છે અને બધાને દુઃખી કરે છે. વિવેકી વર્તમાનમાં શું કરે છે? ફરીથી એ આ બધાને અસત જ માને છે અને રેવા વાળા નથી. તો આસક્ત થઈને શું કરવું છે? આસક્તિ કરી અને હું એ દુઃખી થાવ અને એને દુઃખી થાવ, બાકી આમાં કોઈ માલ છે નહીં, પોલમ પોલ છે એવું માની અને એનાથી અસંગ રહે છે. વર્તમાનમાં પણ અસંગ રહે છે, બધાને જે કરવું એ કરવા દે છે. કોઈ પૂછે ચોક્કસ, જ્યાં એનું કર્તવ્ય ચોટેલું હોય, નાના બાળક હોય ત્યાં સુધી તો એ ચોક્કસ એનું ધ્યાન રાખે. મોટા થઈ ગયા પછી બહુ ચીટકવાનું રાખતા નથી. ધન પણ પ્રારબ્ધ વસાદ જ આવે છે અને જાય છે, ઘર પણ પ્રારબ્ધ વસાદ છે અને જવાનું છે. આવું વિચારી કે ભવિષ્યમાં આ બધું જવાનું છે. ધનનો અહંકાર નથી કરતો. અરે આજે છે ધન, ભવિષ્યમાં જવાનું છે, એનો અહંકાર શું કરવાનો? અને જ્યારે ધન હોય ત્યારે અહંકાર કર્યો અને જાય ને ત્યારે વધારે દુઃખ લાગે, કારણ કે બધા એને ટોકે કે એના વિરોધી વાત કરે કે બહુ અભિમાન મારતો હતો ને, નેવકો ગયો. એવી રીતે આ વર્તમાનમાં પણ ચીટક્યા વગર સુખી રહે છે. અને ત્રીજું, ભવિષ્યમાં મળવાની વસ્તુના દીવા સ્વપ્ન જોવે છે અવિવેકી. અવિવેકી શું કરે? 2 વર્ષ પછી તો આ પ્લાનિંગ છે, આવું થઈ જશે, આટલા પૈસા થઈ જશે, આ ઘર થઈ જશે, આવતા વર્ષે ગાડી લેવી છે, પછી પરણાવી દેવા છે છોકરા છોકરીઓને આ 1 વર્ષની અંદર, વગેરે વગેરે દીવા સ્વપ્નાઓ જુએ છે અવિવેકી ભવિષ્યના. જ્યારે વિવેકી ભવિષ્યની આશા રાખતા જ નથી, કારણ વિવેકીનો ધ્યેય પરમાત્મા, ઉદ્દેશ્ય કે ધ્યેય પરમાત્માનો છે અને એને ખબર છે કે પરમાત્મા તો અત્યારે છે, એટલે જે મને જોઈએ છે એ તો અત્યારે જ અવેલેબલ છે, બાકી કોઈ ઈચ્છા જ નથી. આજ અધ્યાયમાં આવશે, પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. એટલે બધી કામનાઓને મૂકી દીધી. મને જે જોઈતું હતું મળી ગયું. તમને ધારો કે ભોજન મળી જાય પુરુષને કે ઘરના મેમ્બરને, કે ભોજન જોઈતું હતું ને મળી ગયું, હવે શાંતિ થઈ ગયા ને કામના પૂરી, આરામ કરવા લાગે. બસ એવી રીતે જ વિવેકીને જે જોઈતું હતું, જે સાધના જોઈતી હતી, કે જે પરમ ધ્યેય હતો એ અત્યારે છે, તો ભવિષ્યની ચિંતા શું કરવા કરવાની? આમ વિવેકી અને અવિવેકીમાં શું ફેર છે એ આ શ્લોકની અંદર સમજાયું. શાસ્ત્રના કહ્યા પછી પણ, આટલું સમજાવ્યા પછી પણ સતને સ્વત સ્વરૂપે આપણે કેમ સ્વીકારતા નથી? એટલે કે આ જગત સત સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, એવું કેમ સ્વીકારાતું નથી? તો એનું કારણ છે માણસનો એક સ્વભાવ છે, બહુમતીને માન્ય કરે. વોટ એવરીબડી ડઝ હી ડઝ ઇટ. લોકો રાતના ઉજાગર કરે છે, આપણે પણ કરો. લોકો મોબાઈલ ખૂબ વાપરે છે, આપણે પણ વાપરો. એવી રીતે બહુમતી શું કરે છે ને એ તરફ જાય. હવે શું છે કે બહુમતી જગત તરફ દોડે છે, બહિર્મુખ છે, બહાર તરફ દોડે છે, માટે એ પણ બહાર તરફ જ દોડે છે.
અને જેને લોકો સત્ય માને છે એને, જેને લોકો બહુમતી લોકો સત્ય માને, જગતને બધા જ લોકો સત્ય માને છે, એટલે સાધક પણ એ તરફ જ જાય છે. શાસ્ત્ર સાંભળ્યા પછી પણ જગત તરફ જ જાય છે. કેમ? તો કે બધા જ જગતને સાચું માને છે. ભલે ને શાસ્ત્ર કહેતું બીજું કોઈ કહે છે, પૂછો 10 જણને, કોઈ કહે છે કે આ જગત ખોટું છે, નથી ખોટું, તો પછી મારે પણ એ જ માનવું જોઈએ. બહુમતી બધા લોકો એમ જ કે અંગ્રેજી માધ્યમમાં મૂકો, અંગ્રેજી માધ્યમ, પછી મારે પણ એ જ કરવું જોઈએ. મારે શું કરે? મારા છોકરાનું ભવિષ્ય બગાડવાનું. આવી રીતે લોકો જે કે ને એના તરફ ચાલે. ઓલું ઘેટાના ટોળાઓ, આ જગતમાં 100% માણસો હોય ને એમાંથી 15% સત એટલે કે પરમાત્મા તરફ ચાલતા હોય, 15% દુષ્ટ લોકો હોય અને 70% ફોલોઅર્સ હોય. હવે જેનો પ્રભાવ વધારે હોય, અત્યારે કળિયુગમાં દુષ્ટ લોકોનો પ્રભાવ વધારે હોય. ગઈકાલે જ વાત થયેલી કે નેતા, અભિનેતા અને ધનવાન વ્યક્તિઓનો પ્રભાવ વધારે છે, એટલે લોકો ધન તરફ દોડે છે, નેતા તરફ દોડે છે, અભિનેતા તરફ દોડે છે. એટલે બહુમતી જ્યાં હોય ત્યાં જ બધા દોડવાનું ચાલુ કરી દે છે. બહુમતી એમ કે છે કે જગત સત્ય છે, એટલે બધા જગત સત્ય માનવા લાગે છે. પરંતુ શાસ્ત્રમાં એક ઉદાહરણ આપે છે કે લાખો ગુવડ ભેગા થઈને પણ કહે કે સૂર્ય નથી, તો માનવાનું ન હોય. કારણ ગુવડને રાતના જ દેખાય અને બધા ગુવડો રાતના જુએ કે ભાઈ આમાં તો સૂર્ય જેવું કંઈ છે જ નહીં, એટલે અમે બધા માનીએ છીએ કે સૂર્ય જેવું કંઈ છે નહીં. તો આપણે બધાએ માની લેવું જોઈએ. બહુમતી છે, કેટલા બધા લાખો ગુવડો કહે છે કે સૂર્ય નથી. નહીં, ભલે લાખો લોકો કહેતા હોય કે આ જગત સત્ય છે, આવું કરવું જોઈએ, આમ ખોટું તો ચાલે, વગેરે વગેરે વગેરે, છતાંય આપણે શાસ્ત્ર કે એ પ્રમાણે ચાલવાનું. શ્રુતિ પરમમ પ્રમાણમ, અને શ્રુતિમતુ તર્કોનું સંધિયતા. સૌથી શ્રેષ્ઠ પ્રમાણ તો શાસ્ત્ર છે. શાસ્ત્ર કે એ જ સત્ય છે, ભલે બધા ચાલતા. કારણ મોટે ભાગના લોકોએ શાસ્ત્ર વાંચ્યું નથી, એટલે મનની અંદર જે ભોગ વૃત્તિ, ધન વૃત્તિ છે એ તરફ જ ચાલવાના. માટે મોટે ભાગના તમને એ તરફ જ, ભોગ અને ધન તરફ જ ને સંગ્રહ તરફ જ ચાલતા દેખાશે. તો શાસ્ત્રને જ પ્રમાણ તરીકે મનુષ્યએ માનવાનું. શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે જ આપણે ચાલવાની કોશિશ કરવાની છે. અને એ પ્રમાણે ચાલનારા બહુ વિરલા હોય છે, બહુ ઓછા લોકો હોય છે, પરંતુ કલ્યાણ પણ બહુ ઓછા લોકોનું જ થાય છે. માટે ભલે લોકો ગમે તે કહે, છતાંય હું હંમેશા એક પ્રશ્ન પૂછતો હોઉં છું, આકાશનો રંગ કયો છે? દરેક વખતે મેજોરિટી લોકોએ બ્લુ, વાદળી, સ્કાય બ્લુ એવું કીધેલું છે. એનાથી મારે એમ ન માની લેવાનું હોય કે આકાશનો રંગ સ્કાય બ્લુ છે કે વ્હાઈટ છે કે વાદળી છે કે બ્લુ છે. ભલે મેજોરિટી કહેતા હોય. જે બહેનોને આ વાતની જ્ઞાન થઈ ગયું છે, એ બહેનો જ્યારે પણ બેઠા હોય ને 25 જણ કહેતા હોય તો એ એકલા છે બેન, પણ એ માનશે નહીં. આકાશને કોઈ જ રંગ નથી. ભલે 25 જણ કે જ્યારે મેજોરિટી છે, નહીં માનો. હવે મને જ્ઞાન થઈ ગયું છે, ભલે ને મેજોરિટી જતા હોય તરફ, ભલે મેજોરિટીનો જવાબ એ હોય, બસ એવી હિંમત તમે રાખજો. ભલે મેજોરિટી કહેતા હોય જગત સત્ય છે, જગતમાં જ ને પૈસાને જ મહત્વ છે કે ભોગને જ મહત્વ છે, પરંતુ એકવાર શાસ્ત્ર સમજાઈ ગયું પછી તમે એકલા જ રહેવાના. આ ઉદાહરણને યાદ રાખજો. તમે પણ ગમે ત્યાં પૂછશો, 25 જણ ભેગા થાય, પૂછજો તમે કે આકાશનો કલર કયો છે, તો મેજોરિટી તમને બ્લુ કહેશે. તો એનો અર્થ એમ નથી કે તમારે પણ બ્લુ માનવા લાગવાનું. અરે મેજોરિટી છે, નહીં, ભલે તમે એકલા છો તો પણ તમને જ્ઞાન થઈ ગયું છે, એટલે હવે તમે માનશો નહીં. આજે ભગવાનની કૃપાથી આપ સર્વને જ્ઞાન થયું છે કે જગત મિથ્યા છે, એનાથી અસંગ રહેવાનું છે. ભલે લોકો દોડતા જગતની પાછળ, આપણે અસંગ રહી અને પરમાત્મા પ્રાપ્તિ કરી લેવાની છે.
અહીંયા આ શ્લોક પૂરો થાય છે. પ્રાર્થના કરશું એની પહેલા જેને પણ પ્રશ્નો હોય, આવતીકાલે વર્ગ છે. થોડા મોડા જે જોડાયેલા હોય એ લોકોને માટે આવતીકાલે 4:45 થી 5:30 નો વર્ગ છે. તો પ્રશ્ન હોય એ આશાબેનને મોકલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.